અમે કોંગ્રેચ્યુલેટ કહીએ છીએ સેમ્સ માર્કેટિંગને કે એના વોટ્સઅપ ગ્રુપમાં 1 લાખ મુમિનીન વર્લ્ડ વાઇડ કનેક્ટ થઈ ગયા છે અને એ પોતાના હ્યુજ પ્લેટફોર્મ પર નજનીમની સગલી વિડીયો મૂકે છે, બીજા એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે. દોસ્તો, આપને બી જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, આપ જોઈન થઈ શકો છો. હેલો દોસ્તો, મબરૂક આપ સગલાને, કેમ કે આ નજનીમની સક્સેસ યા એચિવમેન્ટ નથી, બલ્કિ આપ સગલાની સક્સેસ છે. આપના પ્યાર રેસ્પોન્સના સબબ નજનીમ 50,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ઇન્શાઅલ્લાહ શિતાબી 1 લાખ હાસિલ કરીશું. કેમ કે આદો સફર થોડો ટફ હોય છે, પણ બાકીનો આદો ઇઝી, જેમ કે રમઝાનના રોઝા. પણ આપને હમારા સાથે હવે ઓર તાકત સે जुड़વું છે અને 1 લાખના મિશન पे શાય કરવું છે. અને હમે બી આપને लिए લાવીશું એક સે એક કહાની જો ઘણી મજેદાર છે. सबसे पहला तो मैं वो व्यूवर्स जो हमारा हर वीडियो देखे છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એને રિક્વેસ્ટ કરીશ આપ સબસ્ક્રાઇબ કરીએ. એવા તકરીબન 50% વ્યુઅર્સ છે. ખાલી 1 સેકન્ડ લાગે છે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવામાં અને વિડીયો ઇતની શેર કરીએ કે જે મોમિનીન હજી સુધી નજનીમ સે કનેક્ટેડ નથી એ કનેક્ટેડ થાય. અને દોસ્તો, વિડીયો શેર કરીએ, સબસ્ક્રાઇબ કરીએ. શુક્રન દોસ્તો. આજની વિડીયો ઘણી મજેદાર છે. આ વિડીયો અમે 50 કે થવા બાદ રિલીઝ કરીશું એમ નિયત કરી હતી. આપને ઘણા મજા આવશે. विटामिन पी यानी पंचायत उन्वान पे आ कहानी है, एंड तक देखिए અને પ્લીઝ શેર કરીએ. દોસ્તો, ગઈકાલે અમારું સેમ્સ માર્કેટિંગ અને બોહરા શાઉટ આઉટના સાથે લાઈવ સેશન હતો, જેમાં નજનીમ જર્દી સે લઈને કઈ સવાલાત હતા. ये સેશનની લિંક અમારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જરૂર દેખીએ અને ये भी શેર કરીએ. શું વાત છે સકીના, તારા ભાભી એકદમ ગુસ્સામાં છે. મેં તો રૂમમાં ગયો, એનો ફેસ દેખો. ચૂપચાપ મારા સોક્સ લીધા, ધીમે સે કપબોર્ડ ખોલીને મારો નાઇટ ડ્રેસ મૂકો, મારા પેન્ટ શર્ટ લઈને બહાર આવી ગયો. કંઈ થયું છે? મારી તો ચાય માંગવાની બી હિંમત નથી થઈ રહી. અચ્છું થયું. મેં બી સવારે ઉઠીને માહોલ દેખો તો ચાય માંગવાની હિંમત ના થઈ. કિચનમાં જઈ ધીમે સે ગેસ ખોલી ને ચાય અને બિસ્કિટ લઈને રૂમમાં આવી ગઈ છું. મેં તો બહાર બી નથી જઈ રહી. પણ થયું શું છે? તમને નથી ખબર શું થયું છે? ભાઈ, તૂફાન આવ્યો છે, તૂફાન. મેં સવારે સુનું તો મારું દિલ બેઠી ગયું કે આજનો દિવસ કેવી રીતે નીકળશે. તમે સુનશો તો તમારા પાઉના નીચે સે જમીન ખિસકી જશે, આસમાન તૂટી જશે. યા અલ્લાહ, એવું શું થઈ ગયું? મારા સાસુ સસરામાં ડિવોર્સ થઈ ગયું શું? અરે આના સે ભી મોટી મુસીબત વાળી ખબર છે. તો જલ્દી બતાવ ના યાર, મારા તો હાથ પાવ ઢૂંચી રહ્યા છે. ભાઈ, આજે કામવાળી નથી આવી અને મેસેજ આવ્યો તો કે નહીં આવે. વોટ? નહીં નહીં નહીં. ઓહ યા અલ્લાહ, આ સુનવાના પહેલા મારા કાન કેમ ના ફાટી ગયા? જમીનમાં મેં ઢસાઈ કેમ ના ગયો? હવે ઓ નોટંકી, એકતા કપૂરના પાર્વતી જેમ ઓવર રિએક્ટ મત કર. અરે કામવાળી નથી આવી તો શું? એક કામ કરે છે, આપણ બેવે મળીને વાસણ ધોઈ દઈએ છે. મેં વેક્યુમ લગાવી દઈશ, તું બાથરૂમ સાફ કરી લેજે. આ ગદાધારી ભીમ શાંત થઈ જશે. ઓ ભાઈ, તમને શું લાગે છે ભાભી આ સગલું કામ કરવું પડે છે એના સબબ ગુસ્સામાં છે? અરે નહીં, કઈ વાર તો એ કામવાળીને પોતે સોફા पे બિઠાવીને ચાય આપીને પોતે સબ કામ કરી લે છે. અચ્છા, તો ફિર ગુસ્સો કેમ છે? પોતે કામ કરી લેના. અરે ભાઈ, જે ગિઝાનો ભાભી કાલે રાતથી વેટ કરી રહ્યા હતા वो नहीं મળે. વિટામિન પી, સમજો, વિટામિન પી. વિટામિન પી? આ કયો નવો વિટામિન આવી ગયો છે? વિટામિન પી આ શું છે? પંચાત ભાઈ, પંચાત. સગલા ઘરની રિપોર્ટ. 2 દિવસ સે મર્ચન્ટ ફેમિલીના ઘરમાં જે ઉઠાપટક ચલી રહી છે ઓની પલ પરની ખબર. અને આ રિપોર્ટ આ કામવાળી લાવીને આપી રહી હતી. અને એકતા કપૂરના ડેલી સોપના મિશન આજે શું થયું એની બેચેની ભાભીને રાત સે થી. અને આજે કામવાળી ના આવી. સોચ સોચ, ભાભીના દિલ पे શું ગુજરી રહી હશે. એક ટ્રોમામાં હશે વો. ઓહ યાર, ભારી મુસીબત છે આ પંચાતની તો. ભાઈ, આ પંચાત નથી, હાઉસવાઈફની ગિઝા છે, વિટામિન છે. આ નહીં મળે તો દિન કેવી રીતે નીકળશે? મારી બેન એક નાનું શું કામ કરી દેશે. ये શું? બતુલ જ્યાં બેઠી हुई છે ને એના પાછળવાળી અલમારીમાં મારી યેલો ફાઇલ રખી हुई છે, એ લઈ આવ. ગાંડો થઈ ગયો છે? હરગીઝ નહીં. ભાભીના આસપાસ 4 ફીટ રેન્જમાં ખતરનાક વાઇબ્સ છે. ડેન્જર અને હાઈ અલર્ટ ઝોન છે. કંઈ બી થયું પૂરી ભરાસ મારા पे નીકળી જશે. ખબર નહીં કઈ કઈ મિસાઇલ જમે થઈ ગઈ હશે હમણાં તક તો. બસ એક ટ્રિગર દબાવવાની દેર છે. મેં તો નહીં જાઉં. તું તો મને બી તારા સાથે ઓફિસ લઈ જા. ચલ જવા દે,
ये फाइल મને એમ બી ઇવનિંગમાં જોઈએ. તિવાર તક તો આ ગદાદાડી ભીમ શાંત થઈ જશે. નાસ્તો મેં બહાર જ કરી લઈશ. અરે હવે કોણ આવ્યું? कोमोनिका अरे भाई आप तो नहीं आने वाली थी ना? अरे आओ आओ अंदर आओ. अरे जिज्जी, मेरी सास को लूज मोशन लग गए थे. पता नहीं रात को क्या खा लिया था. ऐसी है, रात को चुपके से उठकर किचन में जो रहता है सब खाई जाती है. भूख कर गई की. बड़ी जीजी गई है. हे एक मिनट अंदर आ जाओ. ભાભી ભાભી મેડ આવી ગઈ છે. શું મેડ આવી ગઈ? બતુલના ફેસના એક્સપ્રેશનથી તો એમ લાગી રહ્યું હતું કે લગાન મૂવીમાં સૂખા ખેત અને સખ્ત ગરમીમાં જેવારે આસમાનમાં બાદલ થાય છે અને ગામવાળા ખુશી છે જો ગાનો ગાય છે. ઘનન ઘનન ઘીર ઘીર આઈ બદરા ઘન ઘન ઘોર કારે છાય બદરા ધમક ધમક ગુંજ બદરા કે દનકે ચમક ચમક દેખો બિજળીયા ચમકે મન ધડકાવે બદરવા મન ધડકાવે બદરવા. આ તો કોપીરાઇટનો ઇશ્યુ ના હોતો તો અમે બતુલબેનની આ ફિલિંગને પીછે બેકગ્રાઉન્ડમાં આ સોંગમાં નાખી દેતે. कोमोनिका अरे जिज्जी, पूछो ही मत. बस तमाशा देखने लायक था. मैं तो किचन में चुपचाप सर झुकाए काम कर रही थी. वो नीलोफर मैडम का गुस्सा, अरे बाप रे. उधर अमीर भैया का गुस्सा. नीलोफर मैडम तो इतनी जोर जोर से चिल्ला रही थी, पता नहीं क्या क्या बोल रही थी. क्या क्या बोल रही थी बताना. अरे बताती हूँ. पहले काम तो कर लो. अरे काम मैं कर लूंगी, तू बता. रुक, मैं अपने दोनों के लिए चाय बना के लाती हूँ. સકીનાએ પિક લીધો અને જુઝરને મોકલો. દેખ ભાઈ, વિટામિન પી નો કમાલ. ભાભીના ફેસ पे कितनो ग्लो છે અને वो बाई पंचातन मसालो लगावीने सुने रही છે. बस फिर क्या जीजी, भैया गुस्से में बैग फेंक के चले गए. जीजी, चाय में खाने के लिए खारी नहीं है? अरे हाँ है ना, मैं लाती हूँ. उसके बाद नीलोफर जीजी तो अंदर बेडरूम में चली गई और उनकी अम्मी से बात कर रही थी. અરે અમ્મારભાઈ, આપ આવો આવો, કેમ છો? जी अल्हम्दुलिल्लाह. और सुनाओ केम छो, कामकाज केम छे? मेड वाइफ ने बतावी रही थी कि आप ये शोलापुर में कोई प्लॉट्स लीधो छे. હાજી અમ્મારભાઈ, એ મારા દોસ્ત છે લેન્ડ ડેવલપર મુમિનભાઈ છે મુર્તઝાભાઈ, નિયર સોલાપુર સિટી. ગવર્મેન્ટ સે પ્લાન પાસ છે અને કલેક્ટર એને પ્લોટ્સ પ્રોજેક્ટ છે. કમ્પ્લીટલી સેફ અને સિક્યોર ક્રિસ્ટલ ક્લિયર ડોક્યુમેન્ટ સાથે. આપ લઈ લો. ટોટલ 80 પ્લોટ્સ છે, જેમાંથી 48 પ્લોટ્સ સોલ્વ થઈ ચૂક્યા છે. મેઇન થિંગ, આ પ્રોજેક્ટ પુણે, મુંબઈ, સુરતથી વેલ કનેક્ટેડ છે. આ પ્લોટ્સ મુમનીન વાસ્તે કરીને નો કોસ્ટ EMI પર સેલ કરી રહ્યા છે એટ ₹325 પર સ્ક્વેર ફીટ. આપ હમણાં 53,000 ડાઉન પેમેન્ટ આપીને રિમેનિંગ અમાઉન્ટ નો કોસ્ટ EMIમાં આપી શકો છો. ઓર સેકન્ડ ઓપ્શનમાં વિદાઉટ ડાઉન પેમેન્ટ ફ્લેટ EMI પર આ પ્લોટ પરચેઝ બી કરી શકો છો. આપ નાની EMI જસ્ટ ₹5,000 મંથલી ભરીને પોતાની પ્રોપર્ટી ખરીદી શકો છો. આપને આ પ્રોજેક્ટના રિગાર્ડિંગ હજી કોઈ ડિટેલ જોતી હોય તો આપ નીચે આ નંબર આપો છે, કોન્ટેક્ટ કરી શકો છો. સહેલાઈ સે આપની પ્રોપર્ટી થઈ જશે. જેમ હમે પછતાએ છે કે કાશ હમારા બાપ દાદા હમારે लिए કંઈ મૂકી જાતા. આપના ફરજંદોને એમ પછતાવું નહીં પડે. अरे वाओ, घणो फाइन प्रोजेक्ट है. मैंने आप नंबर आपी दो. एक्चुअली मैं आया तो कंप्लेंट करवाने, लेकिन बड़ो फायदो थी गयो. जूझर भाई, आपसे एक बात करवी थी. पूरी कॉलोनी में मारा अने मारा वाइफना लिए गलत अफवाओ है અને આ સગલું આપના વાઈફે ફેલાવી છે મેડના જરીએ. અને અમ્મારભાઈએ સગલી વાત જૂઝરભાઈને કહી. જૂઝરભાઈ ફોરન ઘર વાસ્તે નીકળ્યા. भाभी मैं आटो गूंदी दूँ? सकीना रुक 5 मिनट, जमाना से बात करी रही छू. अरे बाप रे, गई कैसेट लंबी जासे आजे तो. अरे बस फिर શું? वो नीलोफरिए तो आओ देखो न ताओ. એના હાથમાં મોબાઈલ થો, જોર से ખીચીને અમીરભાઈના માથા पे મારો. अरे મેરીએ આ કहाँ ગયું હતું? ઓહ મસાલો. બસ फिर અમીરભાઈએ તલાકનું કહી દીધું સાફ સાફ. અરે બાપ રે, ભાભીએ તો મામૂલી ઝઘડાને તલાક તક પહોંચાવી દીધો. દેખ જમાના, મારી તો આદત જ નથી બુરાઈ ભટે કરવાની. ફાલતુ પંચાયત કરવું મને પસંદ નથી. પણ એક વાત કહું,
નીલોફર છે બી એવી જ, એકદમ અકડું, એટીટ્યૂડ, ઘમંડ. वो દિવસ નીચે ગાર્ડનમાં મિલી, મેં એ સ્માઇલ પાસ કીધી પર કોઈ રિએક્શન ના આપો. અને તને શું બતાવું, એક નંબરની. ચલ છોડને, જવા દે. अपन કેમ કોઈના બારામાં વાત કરીને ગુનાહમાં ભરાઈએ? અરે યાર 2 ઘંટા થઈ ગયા ભાભીને ફોન पे. કિવારે રોટી બનશે, કિવારે સબ્જી બનશે. ભૂખ અલગ લાગી રહી છે. સકીના, સકીના, બતુલ કहाँ છે? અરે ભાઈ, સવારે મેડીએ જે રિપોર્ટ આપી છે, ભાભી મસાલા સાથે પકાવીને કોલોનીના સગલા ફ્રેન્ડ્સને પોસ્ટ કરી રહ્યા છે. હા, આ વાત અલગ છે કે એકચ્યુઅલ ઇન્ફોર્મેશન શું હતી અને હવે શું બની ગઈ છે. ભાભી મિશન पे છે. જેવા અલગ સગલાને આ ઇન્ફોર્મેશન પોતાના લેબ સે સેન્ડ નહીં કરી દે, તિવાર તક વેટ ઇન વોચ. અરે મને અર્જન્ટ કામ છે. બતુલ, બતુલ, અરે હા, રૂકો 5 મિનિટ, વાત કરી રહી છું, મારા ફ્રેન્ડ છે. અરે તમે ફોન કાઢો, મને તમારા સાથે અર્જન્ટ વાત કરવી છે. ચાલ ફરજાના, મેં તને થોડી દેર બાદ કોલ કરું. મારા હબ્બી આવી ગયા છે. એવું શું પહાડ તૂટી ગયું છે? હમણાં ગપશપ કરવા બેઠી હતી, વનામાં ભી. બોલો. બતુલ, તમે આ માર્કેટમાં શું નવી નવી વાતો ફેલાવી દીધી છે? ખબર છે તમારા આ ગપસપના સબબ કાપડિયા ફેમિલીને કેટલી તકલીફ થઈ છે? એ લોકોનો નોર્મલ ઝઘડો હતો અને પેચઅપ બી થઈ ગયો હતો અને બેવેએ એકબીજા સે ના લડવાનો કમિટમેન્ટ કીધું હતું, પણ તમારા સબબ બેવેમાં ઘણો ઝઘડો થયો. એના વાઈફ સખત નારાજ થયા અને અમ્મારને કહ્યું કે તમે મારા સે ડિવોર્સ લેવું ચાહો છો, એના લીધે માર્કેટમાં આ સગલું ફેલાવો છો. બાદમાં એકબીજા સે ખબર પડી તો તમારું નામ આવ્યું છે. હો, મારું કેમ નામ આવ્યું છે? જે સહી છે એ જ વાત માર્કેટમાં છે. આ સગલું માર્કેટમાં નથી, તમે એ માર્કેટમાં ફેલાયું છે. કેટલો મોટો ગુના છે. ફિર ભી અમ્મારભાઈ પોતે મારા ઓફિસમાં આવ્યા હતા. મેં એની કેટલી રેસ્પેક્ટ કરું છું અને એ બી રેસ્પેક્ટના સબબ કંઈ ના બોલા, પણ આ સગલું બતાવ્યું, મારા પાવના નીચે સે જમીન ખિસકી ગઈ. કેટલું ઓકવર્ડ લાગુ મને. अच्छा जीजी, मैं जाती हूँ, काम हो गया. एक मिनट, ये सब फिसाद की जड़ तुम हो, तुम्हारे सबब ये सब हुआ है. तुम ही फालतू बातें इसके जहन में डालती हो और उसे ये दिमाग के कुकर में पका के दूसरों को पड़ोसती है. ओ साहेब, हमसे ऐसे बात नहीं करने का क्या? ऐसे बात करोगे तो कल से काम पे नहीं आएगी. अरे શું કરો છો? अरे दीदी, ये गुस्से में है, आप बुरा मत मानो. आप काम पे बराबर आओ. દીદી, અરે કામ વાલી છે આ, અને આ નહીં આવે તો કાલે કોઈ બીજું આવી જશે. कोई नहीं आएगी, पूरा नेटवर्क है हमारा. ग्रुप पे एक मैसेज डालेगी, तुम्हारा घर ब्लॉक. अरे दीदी, मैं आपसे माफ़ी मांगती हूँ. और तुम 500 रुपये बढ़ाने की बात बोल रही थी ना, वो भी डन. ठीक है, मैं चलती है. साहब को समझा देना, मेरे से अगली बार ऐसे बात नहीं करने का, वरना मेरा खसम आएगा. ओके. તમારો દિમાગ ખરાબ છે? कितनी मुश्किल से मेड मिली છે. अगर वो चली जाશે तो કોણ કામ કરશે? ઘરના બાથરૂમ, કિચન, ટોયલેટ કોણ ધોશે? વાસણ કોણ સાફ કરશે? પોછા, ઝાડુ કોણ લગાવશે? યુઝર, वो ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને આ લોકોનો નેટવર્ક છે, કોઈ બી હાનિ કરે. અરે યાર, શું મુસીબત છે. જુઝરભાઈને પહેલી વાર એમ અહેસાસ થઈ રહ્યો હતો કે કામવાલી એની લાઈફનો સબસે ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે અને બતુલ જેટલી રેસ્પેક્ટ કામવાલીને આપી રહ્યા હતા એટલી તો કભી એને નહોતી આપી. આપ લોકો શું સમજા? આ ઘટના બાદ ભાભીને ગિલ્ટી ફીલ થયું હશે યા એ પોતાની આદત મૂકી દીધી હશે? અરે નહીં, મર્ચન્ટ નહીં તો કોઈ ઓર, ફિર કોઈ ઓર, ફિર કોઈ ઓર. પણ ભાભી સુધરા અને એના ગલતીનો અહેસાસ થયો. કિવારે દેખે છે આગે. બતુલ, હર વાત તમે આ મેટ સાથે શેર ના કરા કરો. આપના પર્સનલ લાઈફની વાતો તમે આના સે બીજી ચીજો ઉગલાવાના લીએ તમારી વાતો કહો છો, તાકી વો જ્યાદા ફ્રેન્ક થઈને બીજાની વાતો બતાવે. પણ કોઈ દિવસ તમે પછતાશો, ઘણા પછતાશો. અરે તમે ઓવર થિંકિંગ કરો છો. वो हमारी खास છે. वो મને કહી છે कॉलोनी में आप सबसे अच्छे हो, मेरी बहन जैसी हो आप. डोंट ओवर थिंक. બતુલ, કાલે મોલમાં તમે ફિરોઝ સે મિલા થા? ફિરોઝ? હા, પણ તમને શું ખબર? શરીફા બેન બી એ મોલમાં થા. એ મને તમારી પિક્ચર મોકલી હતી. તમે મારા પર ડાઉટ કરી રહ્યા છો? ફિરોઝ से मैं ये एंगेजमेंट तोड़ीने તમારા से शादी की थी. કાલે અચાનક કેટલા દિવસ બાદ સામને આવી ગયા, હાલચાલ પૂછી રહ્યા હતા, બસ. મેં એ સોચ્યું કોઈ તમારો અફેર તો નથી એના સાથે? હા, છે ને મારો ફિરોઝ સાથે અફેર.
मैं ओना से अकेला में मिलूँ भी छूँ अने घूमूँ भी छूँ। ओ भाई, ये तो मजेदार खबर है। जिज्जी का किसी फिरोज के साथ टाका भी रहा है। अरे तू क्या कान लगा के यहाँ सुन रही है? चल जा यहाँ से। अरे बाप रे, આ બીબીસી કે हमारी हंसी मजाकને વાયરલ ના કરી દે, મને આને રોકવું પડશે। અરે સુન, બતુલ લો તમારી અમ્મીનો ફોન, ये स्टेशन पे આવી ગયા છે, જલ્દી ચલો, વેટ કરી રહ્યા છે। चलो भाई, ये चटपटा मसाला अपने मेट ग्रुप पे डाल देती हो। ટીંગ ટીંગ કરીને 1 મિનિટમાં આ ન્યૂઝ હર ઘરના મેટ તક પહોંચી ગઈ અને મેટ છે ઘરની લેડીને અને મસાલા સાથે ધીમે ધીમે સગલાને। ચલો અમ્મી આવો। અરે સુગરા કેમ છે? અરે હમે તો ઠીક છે, પણ ભાઈ તારા મજા છે, એક્સ્ટ્રા મેરિટલ અફેર, वो भी ફિરોઝ સાથે। વાહ ભાઈ વાહ। અરે બતુલ, શું થયું? તમે ઇતના ગભરાયા કેમ છો? કેમ ટેન્શનમાં લાગી રહ્યા છો? બતુલ ये સગલી વાતો યુઝરને બતાવી કે માર્કેટમાં કેવી અફવાઓ ચલી રહી છે અને લોકો કેવી વાત કરી રહ્યા છે। બતુલ, આ જ દિવસ વાસ્તે મેં તમને અલર્ટ કરતો હતો। તમે જેમ મજા લઈ લઈને બીજાની ગોસીપ, ચુગલી અને ગીબત કરતા હતા ને, તમારા બોતલનો જીન આજે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે। આ દેખો, મારા મોબાઈલમાં બી કઈ મેસેજ છે, કઈ તો પૂછી રહ્યા છે અને કઈ મીમ્સ બનાવી રહ્યા છે। તમને 10 વાર કીધું હતું કે આ કામવાળીને લિમિટમાં રાખો, આને ઘરની કોઈ વાત શેર ના કરો, આપની કોઈ વાત છે આ ના સુને, પણ તમને તો એડિક્શન થયું પંચાયતનું। દેખો, તમે એ જો ગड्ढો ખોદો છો, આજે તમે એનામાં ગીરી ગયા છો। દીકરા, જુઝરભાઈ સહી કહે છે, કેમ કોઈની પંચાયત કરવું? ખુદાઈએ સોચવા સમજવાની તાકાત દીધી છે, એને अच्छी ચીજોમાં લગાવો। તમે બયાન અને જિકર સુનો છો, કિતના ગુનાહ કરી નાખા। પહેલો ગુનાહ ગીબત, જે સબસે મોટો ગુનાહ છે, સગા ભાઈના ગોશ ખાવા જેમ ગુનાહ। મુમિનીનનો એબ ઢાંકવું જોઈએ, પણ આ ગુનાહ કે તમે તો જાહેર કરી રહ્યા છો, બલકે જે નથી એ કહી રહ્યા છો। કોઈ પે જૂઠો ઇલ્ઝામ લગાવવાનો ગુનાહ, જે અઝીમ ગુનાહ છે, કતલના ગુનાહના જેમ ગુનાહ છે। અને તમારું જિસ્મ, જબાન ઇબાદત વાસ્તે છે, એને ગલત કામોમાં લગાયું। મને માફ કર દો જુઝર, मैं आज से कसम खाऊं છું, કભી ભી હવે પંચાયત નહીં કરું। મને દિલ से પછતાવો છે। દોસ્તો, કહાની अच्छी લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરતા ના ભૂલજો।